અત્યારે અમુક એવા શેર છે જે તમે શોર્ટ ટર્મમાં કમાણી કરી શકો. એટલે શોર્ટ ટર્મમાં એ રીતે કે જેમ મેં હેડિંગ આપ્યું છે Q3ની પહેલાં. Q3 રિઝલ્ટની પહેલાં એટલે આપણે સપ્ટેમ્બરથી ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામ જાહેર થશે એ વખતે આ બધા શેર તમે વેચી શકશો. એટલે હવે આજે 11 તારીખ તો થઈ ગઈ. 15 જાન્યુઆરીથી કંપનીઓના રિઝલ્ટ ચાલુ થશે કે એ લોકોએ સપ્ટેમ્બરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં કેટલી કમાણી કરી. એટલે પાછું 15 જાન્યુઆરીથી 30 તારીખ સુધી આવતા બીજા ફેબ્રુઆરીની એ ઇન્ટ્રાડે ટ્રેડર માટે સારો સમય રહેશે, કારણ કે રોજ એટલા બધા રિઝલ્ટ આવશે ને એની મૂવમેન્ટ આવશે. પણ હવે એ પહેલાં આજે ઠંડો ટાઈમ છે, આમાં શું કરું? તો અમુક એવા શેર છે જેનો ટાર્ગેટ ભાવ કાં તો નજીક પહોંચી ગયો છે અને કાં તો પછી જેનો નજીક નથી પહોંચ્યો. અત્યારે હું જે શેરની વાત કરીશ તો એ શું થશે, જ્યારે આ કંપનીના રિઝલ્ટ આવશે એ દિવસે પછી જે બી રિસર્ચ હાઉસ કે બ્રોકરેજ હાઉસ છે એ પોતાના ટાર્ગેટ ભાવ બદલી નાખશે. તો ત્યાં સુધીમાં શોર્ટ ટર્મ કમાણી કરવી મહિનાની વાત છે. આમાં મોટાભાગે આઈટીના શેર જ છે. અને તમને ખબર છે કે જ્યારે બી ક્વાર્ટર રિઝલ્ટની સિઝન ચાલુ થાય તો પહેલાં અઠવાડિયે બધી આઈટી કંપનીઓના જ રિઝલ્ટ આવી જાય છે. તો હવે આમાં એક આપણે વાત કરીએ સોનાટા સોફ્ટવેરની. એમકે ગ્લોબલે ₹780નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. હવે આ શેર એમણે ખરીદવાની ભલામણ એટલે કરેલી કે છેલ્લા 6 ત્રિમાસિકથી કંપનીની સ્થિર વૃદ્ધિ થઈ રહી છે, ગ્રોથ સારો થઈ રહ્યો છે અને હજી પણ આગળ જતાં ડિમાન્ડનું ચિત્ર હવે સુધર્યું છે આઈટી કંપનીઓ માટે. તો એટલે હવે એમનું કહેવું છે કે સોનાટા સોફ્ટવેર માટે પણ હવે પોઝિટિવિટી જોવા મળશે અને એમનો જે ઇન્ટરનેશનલ બિઝનેસ છે, ઇન્ટરનેશનલ આઈટી સર્વિસ બિઝનેસ, એમાં ખાસ કરીને વધારો થશે. બીજું એક છે ઇન્ફોસિસનો શેર. શેરખાને આ પણ ખરીદવાની ભલામણ કરી છે. 2270 ટાર્ગેટ ભાવ આપ્યો છે. એટલે એમનું એવું કહેવું છે કે કરંટ ફાઇનાન્શિયલ યરના 6 મહિના છે, એટલે એપ્રિલથી લઈને સપ્ટેમ્બર, એમાં છે તે કંપનીનું જો ફાઇનાન્શિયલ વર્ટિકલ હતું એમાં એમની રિકવરી થઈ ગઈ. અને અત્યાર સુધી જે ચિંતા હતી કે વ્યાજ દર કેવા રહેશે, કે અમેરિકાની ઇલેક્શનનું શું પરિણામ આવશે, એ બધી અનિશ્ચિતતાઓ દૂર થઈ ગઈ. અને ડિમાન્ડ, જેમ કે સોનાટા માટે બી મેં કીધું કે ડિમાન્ડનું ચિત્ર સુધરી રહ્યું છે, એટલે ઇન્ફોસિસના શેરમાં બી તેજી જોવા મળી શકે. શેરખાને જ HCL ટેકનોલોજીસ માટે પણ ખરીદવાની ભલામણ કરી છે. એના માટે ટાર્ગેટ ભાવ આપ્યો છે 2180. હવે આમાં એમનું એવું કહેવું છે કે કંપનીની સામે અત્યારે ડેટા, AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેપ ક્લાઉડ પ્લેટફોર્મ, ક્લાઉડ માઇગ્રેશન અને બિઝનેસ પ્રોસેસ સર્વિસીસ, આમાં કમાણી કરવા માટે એમની સામે વિશાળ તક છે. અને ફાઇનાન્શિયલ યર 2027 સુધી કંપનીનો જે નેટ પ્રોફિટ છે એ છે તે 12% ચક્રવૃદ્ધિ દરે વધવાનો અંદાજ શેરખાનને છે. અને એમને આઈટી સર્વિસીસ ઓફરિંગ પણ ડાયવર્સિફાઈ છે, વૈવિધ્યકરણ સારું છે. એટલે HCL ટેક માટે પણ આ શેરખાને ખરીદવાની ભલામણ કરી છે. જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસીસે એક શેર કીધું છે જ્યોતિ લેબ્સ, અને આના માટે 496 નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. આના શેરનું રેટિંગ એકચ્યુઅલી અપગ્રેડ કર્યું છે, પણ ટાર્ગેટ ભાવ જરાક ઘટાડ્યો છે. અજીબ છે આ વાત. હવે રિપોર્ટમાં એમ કીધું છે કે ગ્રામીણ માંગ સુધરી રહી છે અને શહેરી માંગ જે અત્યારના ફાઇનાન્શિયલ યરના 6 મહિનામાં મંદ હતી એ બી હવે સુધરવાની આશા છે. ગ્રામીણ માંગ કેમ સુધરશે? કેમ કે આ ચોમાસું સારું રહ્યું છે, એટલે જે એગ્રીકલ્ચરમાં સેન્ટિમેન્ટ હોય સારું હોય. હવે સરકાર MSPમાં પણ વધારો કરી શકે અને ગવર્મેન્ટ પણ હવે વધારે ધ્યાન આપે છે એગ્રીકલ્ચર પર. એટલે જ્યોતિ લેબ્સનો શેર આકર્ષક બની શકે. એમની બેલેન્સ શીટ પણ સારી છે, કેશ ફ્લો પણ હંમેશા કંપનીનો સારા પ્રમાણમાં જ હોય છે, એટલે એ પણ એક સારી છે. જીઓજીતે જ હજી એક કીધું છે KPIT ટેકનોલોજીસ. હવે આમાં એમનું એવું કહેવું છે કે એમને કોઈ મોટી ડીલ હમણાં મળી નથી ટોપના ક્લાયન્ટ પાસેથી, કેમ કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ મોટો એવો ખર્ચ થયો નથી. તો પણ છે તે કંપનીની સ્થિર વૃદ્ધિ થઈ રહી છે. અને આ વખતે જે મોટી ડીલ નહીં મળી હમણાં કરંટ ફાઇનાન્શિયલ યરમાં, એટલે છે તે ફાઇનાન્શિયલ યર 2026 માટે એમણે આવકનો જે પહેલાં અંદાજ આપેલો એમાં 4%નો ઘટાડો કર્યો છે. પણ તો બી એમનું કહેવું છે કે પાઇપલાઇનમાં કામકાજ છે, એટલે કમાણી એમની થતી રહેશે. કેનફિન હોમ માટે શેરખાને 1050નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. હવે એમનું એવું કહેવું છે કે કંપનીનું જે ઇન્ટરનલ પ્રોસેસ અને આઈટી સિસ્ટમ છે એ મજબૂત બની છે અને એસેટ ક્વોલિટી પણ સારી છે. છેલ્લા 2-3 મહિનાથી શેરનો ભાવ ઘટી રહ્યો હતો, એટલે હવે અત્યારે થોડા સારા ભાવે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. અને જે પ્રધાનમંત્રી આવાસ યોજના સ્કીમ છે એફોર્ડેબલ હાઉસિંગ માટે, એમાં છે તે કંપની પોતાની AUM વધારી શકશે. AUM એટલે એસેટ અંડર મેનેજમેન્ટ. ICICI સિક્યોરિટીઝે યુરેકા ફોર્બ્સ માટે કીધું છે શેર ખરીદવા 735 આપ્યો છે ટાર્ગેટ ભાવ.
હવે કંપનીની બિઝનેસ સ્ટ્રેટેજી કંપનીને રિસર્ચ હાઉસને ગમી છે. આ યુરેકા ફોર્બ્સનું પહેલાં કેવું હતું કે એક જ વર્ષનો કંઈક સર્વિસ પ્લાન હતો. હવે છે તે અલગ અલગ ઓપ્શન આપ્યા છે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે. એટલે રિસર્ચ હાઉસનું એવું કેવું છે કે કસ્ટમર છે ને, જે બીજા વેન્ડર પાસે કે ઇલેક્ટ્રિશિયનની પાસે જતા હતા એની બદલે કંપની સાથે જોડાયેલા રહેશે, તો કંપનીને પણ છે તે થોડો બહુ લાભ મળી રહે, જે પણ એ લોકો આ કરે છે, સર્વિસ આપે આ તે. એટલે એ શેર એમને ગમી રહ્યો છે. બીજું શેરખાને જે કીધું છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, 5,700 આનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. એક જ છે ને મારું લેપટોપનું ફ્લેપ. હા, હવે શેરખાનનું એવું કેવું છે કે અત્યારે એગ્રીકલ્ચર, હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સેન્ટિમેન્ટ સુધર્યું છે અને પીવીસીના જે ભાવ હતા એ પણ સ્થિર થયા છે. એટલે કંપનીનો શેર સારો છે. કંપની પણ શું છે, એક્સપાન્શન કરી રહી છે. અને સારી વાત એ છે કે એમનું જે ઇન્ટરનલ સોર્સ છે એનાથી જ કરી રહી છે, બહારથી ફંડિંગ નહોતું પાડી રહી. એટલે કંપનીની બેલેન્સ શીટ પણ મજબૂત છે એમ આપણે કહી શકીએ. એટલે આ બધા શેર છે કે જેમાં તમે 1 મહિના માટે કમાઈ શકો. રિઝલ્ટની સિઝન ચાલુ થાય ત્યારે વેચી નાખજો. કારણ કે શું થશે, આમાંથી કોઈ કંપનીના રિઝલ્ટ સમજો કે સારા ન આવ્યા તો કદાચ ટાર્ગેટ ભાવ ઘટાડી દે કે રેટિંગ ડાઉનગ્રેડ કરી દે. એટલે રિઝલ્ટ આવે એ પહેલાં વેચી દેજો. અમુકના તો ટાર્ગેટ ભાવ નજીક છે, એટલે થોડા દિવસમાં તમારી કમાણી થઈ જશે. અને બીજું, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મને ઘણા લોકોના વોટ્સએપ આવ્યા કે હું બહુ નાનો વિડીયો બનાવું છું, કે હું ખાલી કામની વાત કરીને નીકળી જાઉં છું, ગુડ મોર્નિંગ નથી કહેતો કે કાંઈ કહેતો નથી. તો મારો આ કન્સેપ્ટ જ એવું છે કે હું ખાલી કામની વાત કરીને નીકળી જાઉં. મારા લાંબા આર્ટિકલ વાંચો હોય તો હું બધા છાપાઓમાં લખું જ છું, પણ આ યુટ્યુબ ચેનલ ખોલવાનું કારણ જ એ હતું કે હું શોર્ટમાં બોલીને નીકળી જાઉં. કારણ કે હવે જમાનો એવું છે, લાંબુ કોઈને ગમતું નથી. એટલે મારો આ કન્સેપ્ટ કદાચ નવો છે, પણ મને હોપ છે કે લોકોને ગમશે. શોર્ટમાં વાત કરું છું, પણ ખાલી 2 પૈસા કમાય એની જ વાત કરું છું. બીજી કોઈ ફિલોસોફી આ તે મારે કોઈ જ્ઞાન નથી આપવું. મારે ફક્ત કમાણીની વાત કરીએ, આપણે બધા 2 પૈસા કમાઈએ, બીજું કાંઈ નહીં. એટલે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો. અને આ ચેનલ મારી ગુજરાતીમાં જ છે, એટલે એક ગુજરાતી માણસ જ બીજા ગુજરાતીને સપોર્ટ કરી શકશે.